થાય હું તમે પાછા ઉતાવળા બહુ ને એટલા બધા સરપ્રાઈઝ રહેવાનો છે. સરપ્રાઈઝ આપણે નો રહે, આપણે ખબર જ હતી કે ગયા છે આ વર્ષ બધાને, એટલે સરપ્રાઈઝ નો રહે. આડોમાન બા રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવરું હારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાન તૈયાર થઈ ગયા અને આજે તો આપણે મારા જેઠાણીને એમ કહેવાય કે સરપ્રાઈઝ આપવાની છે. પણ પેલા તો આપણે અત્યારે ગાને કૂતરાને રોટલી દેવા આવ્યા છીએ. તો ગાને કૂતરાને આપણે રોટલી દઈ દેવી અને અત્યારે તો વેલા હું તો હંધાય પેલા આજ તો જાગી જ ગઈ હતી અને વાસીદું ને એવું કરી નાખ્યું પછી નાન તૈયાર થઈ ગઈ અને હજી શીરાવાનું ને એવું બધું બાકી છે. આપણે આ એક રોટલી ગાને દેવાની છે. ગાય તો તરત જ ખાઈ લીધી. આ કૂતરાની રોટલી છે ને આપણે એક બાજુ મૂક દેવી, પથ્થર ઉપર મૂક દેવી એટલે ગમે ત્યારે આવે ને ત્યારે કૂતરા ખાઈ લે. વંશભાઈ તો જો ચોખા નાખવા એવા લાગે છે. ચોખા અહીં નાખવાના હોય, ઈ કઈ કબૂતર નો ખાય, એને ઘઉં નાખવા જવાનું હોય. નો ખાય, અગાશી માથે નો જવાય, એને અહીંયા નાખી દે ચોખા એટલે શેકલ્યું ને ઈ ખાય. ના ઘઉં નાખવા જાય છે ના એ ના નો ખાય, અહીં નીચે નાખી દે પણ અગાશી માથે ચોખા નથી નાખવા જવાનું, એના ઘઉં નાખવા જાય છે. હા એમ હોય. ના કબૂતર જાજ આવે છે એને ઘઉં નાખવાના હોય, ચોખા બહુ હા અમુક ના પીડા રહેશે. એક બાજુ થોડાક નાખ ને થોડાક જ નાખજે. અને એમાં શિવાની બેને આવી ગયા હવે તો જો શિવાની ઘઉં ને ચોખા ઈ દે એમ કે છે. જો બધા વંશ ને શિવાની બે તાર પક્ષીઓને સણ નાખવાનું એવું જ કરે છે. પૂન કરે છે તારમાં નાખી દે તું તે હવે. શિવાની આરો છે કાસુ ખાય હોતા નહીં નાખવા માંડો. અને વિહાનભાઈ તો રમવાનું જો ભલે નાખી દીધા. સીતાફળ પાકી ગયું એટલે હાલો એટલે ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું. અને આ બાજુ ઘઉંની થેલી, ચોખાની થેલી બધી હંગેરવી પડશે, નકર આ છોકરા છે ને જાજુ નાખ્યા આવશે. ગવાન ચોખા જે નાખવા જવું છે પછી એને મોકું બાંધો. કેટલા સીતાફળ પાક્યા જોયું? હજી આમાં કેટલા જ ભણાય છે. શેંદાઈ ગયું છે આમ જો હાવ નોખું થઈ ગયું. લઈ લો તમે હવે જો પેસ્યું દેખાય છે. સીતાફળ છે ને બહુ પાકવા મળ્યા છે હવે. આવડું કાલું પાકી ગયું સમજો. બાજરો અંદર ગીરી ગયો હોત. શિવાની કેવી જોવે સરસ મજાનો હવે તડકો નીકળી ગયો છે. આજે મેં કરવા આવેલો છે પણ આજે ઓછો દેખાય છે, એટલો બધો દેખાતો નથી. સવારનું કાંક આવું વાતાવરણ હોય. તો આ બાજુ આપણે ગરમા ગરમ રોટલી બને છે ને શિવાની બેન છે ને પાણી આપણે વાડીમાં પાવાનું ચાલુ છે ને એટલે લાયન પાથરેલી છે. મોટી મોટર ચાલુ કરી છે પણ હજુ ચાલુ નથી થઈ. લાઈટ આવે ને પછી આ કાલની છે પાથરેલી. બા આવતા રહ્યા છે ભેંસ દોવાઈ જાય ને પછી આપણે તાજા દૂધનો ચા બનાવવાનો હોય. અને શિવાની બેન તો ફોન કરે ને સવારમાં એને પેલા જાગીને ચા પીવો હોય એટલે હાનું દૂધ થોડુંક રાખવી એના હાટુ ચા બનાવી નાખવી અને પછી એને પાઈ દેવી. આજ તો ઓલી બાજુ ઉભી હોય એવું લાગે છે ભેંસ, કામ ઉભી રહેશે ને કુંડીએ બધા આવે ને એટલે થોડીક આજે આમ ઉભી રહી છે. આ બધા પાણી ભરવાની એમાં આવતા હોય ને. હા તોય મારવા થોડી. હા તે કાલ કે ફમદી મારે એમ જ નતું છું. હું આમ ઘણી આંખી હાલતી હતી તોય એમ મારવા થોડે. દૂધું આવી ગયું જો સંપલ એને બા ઊંધા પહેરીને આવે. હાથે પહેરાશે ને ઊંધા સંપલ પહેરાશે, હાથે પહેરાશે એટલે કેમ લાવું પહેરાઈ દો. આ પગનું છે ને આ પગનું છે એમ હોય છે ને. અમારા ભાણા ભાઈ નહીં આવ્યા, ભાગ લઈને આવ્યા છો. તાર મમ્મી ને શું કરતા હતા? શિવાની નીંદે છે હો. હા બે ચાલ જો તને મમ દેશે હોતા અંકિતભાઈ ને હર્ષિતું ને. હા આપણે હેઠા બે જાવ, હાલો બે જાવ. ઓહો હો અંકિતભાઈ કેટલી અફેર લઈને આવ્યો આમ જો. ગણી લો કેટલી. શિવાની તો રાજી થઈ ગઈ. શિવાની ઓહો હો પેલા તો બધાને રામ રામ ને સીતારામ નાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈન રેડી થઈ ગયા છીએ. અને આજે પણ આપણે બહાર ગામ જવાનું છે. આજ કયા ગામ જવાનું? અમરેલી. આજ અમરેલી જવાનું છે. શિવાની તમારે સામું જોઈ રહી છે. શિવાની પપ્પા ના તૈયાર થાય છે ને
તારા કપડા નો અને કશીવા ન્યાયા જોઈ રહી જો શિવાની ઊભી છે, મને છે ને કપડા બાર કાઢી દે, દૈતીઓ આપે, રૂમાલ આપે, બધું આપે. આ કેમ ઝબકાવશો બહુ? ક્યાં આ જપતા તડકો હામો આવે છે એટલે હામો આવે છે એટલે. આ બાજુ રહો તો થોડાક ધોળા ઈ ધોળા જ રે, કાંઈ તું કાળી છો, હું થોડો કાળો છું. ઠીક, આમાં હામો તડકો આવશે ને એટલે મેં કીધું આવા કેમ દેખાવશો? હવે રેડી કીધું મેં, દેખાડો. કરો comment આનો. લે કે કરો કોમેન્ટ કે કાંઈ નહીં, એવું કાંઈ ન હોય લે આમાં. હાલો તે આપણે તમારે અત્યારે હવારમાં મહેમાન પણ આવી ગયા છે નહીં? હવે એની સામગ્રી લેશે ટેબલે થી. જો ટેબલે તમને ફાંકી સિવાય કાંઈ ન દેખાય, એને ફોન ને બસ આવું દેખાય બધું. કેટલી ગીસા મૂક દીધી નહીં? ભાણાભાઈ બેઠા છે ખુડે કેમ હાલે? માટી બાટી શું કહેવાય તમારે? ક્યાં હોય છે? આપણે કીધું ક્યાં હોય? તમને ખબર હોય. તમને જાતા વાડીએ હે કે તમારે માંડવી એવું કાઢ નાખવાની છે હે? સમજો બધાને અફર ખાવાનું ચાલે છે. તો એને ફુવા લઈ આવી. જેટલા છે એટલા ન થાય. લાવ, કોણ લાવ્યું ભાગ શિવાની? હા, કોણ લાવ્યું તું? તો ગરમા ગરમ ચા આવી ગયો. આખી અડાળી પડી લીધી શિવાની ને પપ્પાએ તો. અંકિતા પીવો છે? નહીં પીવો? હા, નહીં હતા હા. ચા પી લીધો હોય ને સવારમાં એટલે. તો હવે છે ને આપણે ગયા તા અમરેલી થી જઈને આપણે ઘરે પાછા આવતા રહ્યા છીએ, અને અમારો જે કાલનો પ્લાન હતો એ પ્લાન પણ ફેલ થઈ ગયો. પેલા એવું હતું કે સરપ્રાઈઝ આપ્યું, પણ સાંજે ને સાંજે બધાએ હાડી જોઈ નાખી. અને મેન વાત મારા ભાભીને નથી બતાવવાની ને, તો હારવાર એને બતાવી દીધી, એટલે કઈ હવે સરપ્રાઈઝ એવું કઈ રહ્યું નથી. પણ હારવાર તમને હાડીઓ બતાવી દેવી છે, તમને નથી બતાવી. હા તો શિવાની જોવા તો હે થાય હું તમે પાછા ઉતાવળા બહુ ને એટલા બધા સરપ્રાઈઝ રહેવાનો છે. સરપ્રાઈઝ આપણે નો રહે, આપણે ખબર જ હતી કે ગયા છે આ વસ્તુ બધાને, એટલે સરપ્રાઈઝ નો રહે. આડો માન બા શું કામ આડો તમારી વસ્તુ કે પહેરાય એમ કે જો એક આઈ સાડી છે તો પાલોમાં ડિઝાઇન છે સરસ. પણ એક વાતની બહુ મજા આવી ને, એની વાત જ પૂછો ને. રાજી કેટલા થઈ ગયા બધા? વસને પૂછો તો એમ જ તમે મમ્મી કેટલા બધા રાજી થઈ ગયા? બહુ રાજી થઈ ગયા. પણ એક વાતનું દુઃખ પણ છે, હું વંશભાઈ રાજી નથી. વંશભાઈ રાજી નો છે. વંશભાઈ સારું કઈ આવ્યું નહીં. વંશ તું કેમ રાજી નો છો? તાર મમ્મી હાટુ આટલા કપડા આઈના તોય માલ હાટુ નો આયલા, એટલે આપણે તારા માટે સ્પેશિયલ રાખ્યું. હો અમાર વંશભાઈ ને આવું કામકાજ હોય. આમ તો એ વંશ એમ ઘરમાં દઈ ધને આમ તો કોથળી પહેરીને બેઠો. તને કઈ બરોબર મજા નહીં આવી હોય? સાડી તાર સારું કઈ આવી નહીં? મારી હાટુ આવી ગઈ છે. આવી ગઈ છે? મારી સાડી બતાવીશ તમને. પેલા બધી બાર કાઢી વાળી સાડી. હા શિવાની એટલે આવો આવું એક તો જો બાના હાથમાં છે તે. તો આપણે છે ને બધી હાડી તારે બાર ખોલી વાળી છે. બાર દિવસે સારી દેખાય, સાંજે બાને બહુ દેખાણો નતો કલર નહીં બા. સાંજે બસ ને ઓછું ફાળે, એટલે આપણે આ હાડી કેટલી છે? કુલ 5 હાડી છે. એક તો જો આખી ખોલી જ નાખી છે શિવાની બેન. એક આ થોડીક માંથી, એક આ બાજો ઈ, એક આ ગ્રીન, અને એક આવડિયા. હવે આમાં છે ને વસના મમ્મી ની કેટલી હાડી છે ને મારી કેટલી છે? આ બધી મારી જ છે. હા હાથું બોલ. તો આ છે ને મારા જેઠાણી ની છે. એક આ પેલી હાડી, અને આ હોતન એમની હાટુ લીધેલી છે. આ લીધેલી છે ને લીધી છે એમ લીધી છે બસ. આ હોતન, અને એક આ હોતન, ને એક આ નહીં બા તાર હારું. મારે તો આ. હા તો તાર હારું બસ એક જ હાડી એવી છે? એક જ લીધી? મેં હાટુ એક જ લીધી? હા મને એક જ તમે લઈ દીધી. તો તમે સાંજે હાડી બતાવી બરોબર બધી, તો સાંજે દઈ નો દેવાય, તો તે પાછી કેમ લઈ લીધી? એ કઈ સમજાણું નહીં. સરપ્રાઈઝ રાખશું પણ સરપ્રાઈઝ રાખ્યું, પણ આમાં શું સરપ્રાઈઝ રાખવી? સરપ્રાઈઝ તો તમે સાંજે બતાવી દીધી. નો આપણે છે ને આપણે ગમે વસ્તુ લાવ્યા હોય ને ઘરે, ઈ સરપ્રાઈઝ રહેતું જ નથી. ગમે એક વ્યક્તિ લાવે અને ઈ તે ઘરે હાવ ખબર વિનાશ છે. એમાં તો આપણે બે ગયા હતા એટલે ખબર જ પડી કે આ બે ગયા છે એમ.
એટલે પછી ઠેલો ખોલવાના જ છે હું લાવ્યા છે એમ. અને અમારે પાછું એવું થાય બારગામ ગયા હોય ને પછી ઠેલો એટલે ઠેલો તરત ખોળે કે હું લાયા એટલે કઈ સરપ્રાઈઝ રે નહીં. અને એમાં વંશભાઈ આપણે પેલા હોય ઠેલો ખોલવામાં કા એમ તો દાંત કાઢે. આવો કલર હાલ લાગો ને તને ગમશે? જો નો હાલ લાગી. હાલ લાગશે તને? આ ગુલાબી બોર્ડર છે ને એટલે દેખાવ આવે છે. હજી તો આનો બ્લાઉઝ સિવાય જાય ને હરખી હાડી પહેરવી એટલે કેવો દેખાવ આવશે. સરસ સરસ લ્યો સરસ આવું મૂકી દેવો. તો કે ઈ નથી ઓઠી. આવું કઈ બાકી રહેશે ઓટવામાં? કે આનો દેખાવ વધારે આવ્યો ને મેં હમણાં પહેરી હતી ઈ હાડી કરતા. સરસ લ્યો. મારી હાડી કરતા ના પાડે તોય પેલી દે ને હવે તો મૂકો. હું શોખ પૂરા કરી લો મારી જેઠાણી પહેરવા. હવે એક નથી પહેર્યું હેકેલી મૂકી દો ને બધું અંદર રમણ ભમણ કરી લે. આ નવા કપડા છે એવું લાગે છે તમને? એ હાંજે બધા છે ને બૈરા બધા જોતા હતા ને શિવાની આમથી આમ ઢહડતી બધા. શિવાની ને પપ્પા નું કામ શરૂ થઈ જાય ને શિવાની બેન ને આપણે લઈ જવાના છે. ઘડીક અંદર મૂકી દો. મેકબુક અંદર મૂક દો એમ ને. શિવાની આવી ને એટલે અને હાડી ને એવું તો છે ને મોટા ભાઈ ને એને બધા સાંજે જોઈ જ લીધી હતી. અને અમારા વાડીમાંથી મારા દેરાણી જેઠાણી એને બધા જોઈ લીધી હતી અને મારા જેઠાણી એ જોઈ જ લીધી હતી. એટલે કીધું હવે એને ત્યારે દેવી કે તારે દેવી સરપ્રાઈઝ તો પછી જોઈ લીધી એટલે પછી તો કઈ સરપ્રાઈઝ રહે નહીં. પણ હાડીઓ જોઈને બહુ જ આનંદ આવ્યો ને બહુ ખુશ થઈ ગયા. બધા કલર એને ગમી જ ગયા કે બધી હાડી મને બહુ જ ગમી ગઈ છે. કઈ વાંધો નહીં તમારે પહેરવાની છે રાખો દે એમ. અને એવું હતું કે પેલા મેં એમ કીધું હતું તમને ન ગમે ને એ હાડી મેં કે આપણે પાછી દેવાની મેં એમ કીધું ને તો કે તો એવું કીધું જ નહીં કે મને કઈ ગમતી જ નથી એમ. શિવાની પપ્પા એવું કીધું જ નહીં. નકર શિવાની પપ્પા મને એમ કીધું હતું એમ કે ને કે આ મને બહુ નથી ગમતી ઈ કે તાર રાખી લેવાની. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. પણ એવું મારા જેઠાણીએ કીધું જ નહીં કે મને આ એકે હાડી નથી ગમતી એમ. બધી એને ગમી જ ગઈ. સારું કેવાય એવો ગમાડી લીધી હંધી. મારે જેવા હોય તો ક્યારેક એમ કે મને આવું કલર નો ગમે આવો ન ગમે પણ એવું નતું. પણ મારી પસંદ એની પસંદ મને જે ગમે ને એ મારા જેઠાણી ગમી જ જાય એટલે સારું કેવાય. એને બધી ગમી ગઈ ને બધી હાડી અમને રાખી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.